ભાજપના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ કાર્યકરોને સંબોધતા ખુલીને સ્વીકાર્યું કે લોકો સુધી સરકારની સાચી વાત પહોંચાડવામાં પાર્ટી કાચી પડી છે। તેમણે જણાવ્યું કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ લાખો બાળકો પ્રાઇવેટ શાળામાં મફતમાં ભણે છે અને આરોગ્ય સેવાઓમાં પણ લોકો પાસેથી પૈસા લેવામાં આવતા નથી, છતાં આ બાબતો લોકો સુધી પહોંચાડી શકાઈ નથી। સાથે જ તેમણે આમ આદમી પાર્ટી પર ગેરમાર્ગે દોરવાના આરોપ લગાવતા અને 5 વર્ષના કૌભાંડોનો ઉલ્લેખ કરતા કહ્યું કે વિરોધીઓ ખોટી વાતો ફેલાવવામાં સફળ રહ્યા છે। ધાર્મિક મુદ્દાઓને લઈને પણ તેમણે ટિપ્પણી કરતા કહ્યું કે જે લોકો પહેલા રામનવમીનો વિરોધ કરતા હતા તે જ હવે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે। શું કહ્યું ધારાસભ્ય કુમાર કાનાણીએ, આવો સાંભળીએ। કે પીપી સોણે ભરજો અને ફી ભરજો કોઈ કીધું? ये बात अपने लोगों सामने ना मूकी शक्या। राइट टू एज्युकेशन ની અંદર લાખો વિદ્યાર્થીઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે અને સરકાર એની ફી આપે, સરકાર એને કપડા આપે, બૂટ આપે, એના દફતરના પૈસા આપે, એ વાત આપણે લોકોને કરી ના શક્યા। આપણે કાચા પડ્યા। આરોગ્ય મદદ આપીશું તો આપણે ક્યાં પૈસા લઈએ છીએ? આપણા હેલ્થ સેન્ટર, આપણી સ્મીમેર, આપણી સિવિલ આરોગ્ય મફત જ છે। આપવાળા એવું કોઈને કીધું હતું કે પીપી સવણીમાં દાખલ થાજો, મહાવીરમાં દાખલ થાજો તો તમને મફત સારવાર મળશે, એવું કોઈ કીધું હતું? લોકોને ગેરમાર્ગે દોરવામાં સફળ થયા અને આપણે લોકોને સમજાવવામાં અસફળ થયા। ને એટલા માટે આપણે લોકોની સાથે સાચી વાત પહોંચે એના પ્રયાસો અને પ્રયત્ન કરવા પડે। એ જે કઈ વાત લોકોમાં મૂકે એની સામે આપણે આપણી વાત મૂકવી પડે। 5 વર્ષ સુધી આપ્યાઓએ નોકરા કૌભાંડ કર્યા, રેશન કાર્ડ દુકાનોના કૌભાંડ કર્યા, ગેરકાયદેસર બાંધકામોના કૌભાંડ કર્યા અને ચૂંટણી આવી છે એટલે મારા દીકરા સુંદરકાંડ કરે છે। આ લોકોને આપણે કહેવું પડે। અત્યાર સુધી ભ્રષ્ટાચારના કાંડ કરે ને હવે સુંદરકાંડ કરે, આપણે કહેવું પડે। રામ મંદિરનો વિરોધ કર્યો, 370 ની કલમનો વિરોધ કર્યો, અત્યારે રામનવમીની શુભેચ્છાઓ પાઠવે છે, કથાઓમાં જાય છે, સાધુ સંતોને પગમાં પડે છે। આ કાચિંડાઓને ઓળખવા માટેનો પ્રયાસ લોકોએ કરવો જોઈએ। એ વાત આપણે લોકો સાથે કરવી, લોકોને સાચી વાત સમજાય એવી વાત કરવી પડે આપણે।